नमो लोये सौ हरिहंताणम् नमो लोये सौ सिदानम् नमो लोये सौ आयर्याणम् नमो लोये सौ उज्जायानम् नमो लोये सौ त्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो च ओंकाराय नमो नमः मंगलम् भगवान् मंगलम् गौतमो मंगलम् कुंकुंडार्यो जयेन्द्रमो सुमंगलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणां प्रभाव नियुक्त निराकार भाव ये प्रभु रात्रि 6 में वही रात बात होती है। आज भावना बिना प्रत्येक प्रदेश में, प्रत्येक समय, प्रत्येक घटना में, प्रत्येक प्रकृति में, प्रत्येक आयुषना समयની સ્થિતિએ અનંતવાર જન્મ મેળવ્યો ये प्रभु बरोबर અનંત સંસારમાં પ્રત્યેક પ્રદેશે લોકના પ્રત્યેક સમયે આયુષના જેને 10 જાની હોય એની જન્મ એક એક સમયે પ્રત્યેક પરિણામ અને શુભાશુભ ભાવ प्रत्येक उत्पत्ति अवस्था एक एक समय अनंत वार प्रत्येक परमाणु में ग्रही ने अनंत वार जन्म मरण किया। ये प्रभु एक जिन भावना विना जिन भावना इतनी भगवान आत्मा ठीक है नायक भावना आश्रय न लीधो लाख बात करे बधी करे आत्मद्रव्य एना अनंत गुणोनी सत्ताનું હોવાપણું એનો એને વસ્તુ સ્વભાવ સન્મુખ થઈને ये प्रभु સ્વીકાર ન કર્યો। बरोबर સમજાણું કાંઈ ये है શક્તિઓ ચાલે છે આપણે એક આત્મા એમાં અનંત શક્તિઓ અને એક શક્તિનું અનંત સામર્થ્ય बरोबर અને એક શક્તિની અનંતી પર્યાય એવું જે ભગવાન આત્મા ये प्रभु એમાં જે અનંત ગુણો છે અને ગુણનું એક રૂપ છે એવી સત્તા છે એવો એને સ્વીકાર ન થયો। बरोबर આવા હોવાપણે હું છું એમ અંતર્મુખ થઈને જીન ભાવના પ્રગટ ન કરી बरोबर એ વિના બહિર્મુખ અનેક પરિણામ અનેક પ્રજા અનેક આયુષ અનેક પરમાણુને ગ્રહીને જન્મોને મળે इसकी कहीं जन्म मरण की क्या नहीं यहाँ बच्चा था तो एकावन में बरोबर आगे भाव शुद्धि सजमनी हुई उन्होंने सिद्धि पाई उसका उदाहरण दिया। भाव समणो यध्यो जोई जणये धियो विदुमयी नामे शिव कुमारो परित संसारियो जाओ यहाँ भाव आयो ये प्रभु भाव भाव છે ને भाव शिव कुमार नामक भाव समण भाव समण નો અર્થ આપણે ભાવમાં આવી ગયું શક્તિમાં આત્મામાં એક ભાવ નામની શક્તિ છે ये प्रभु એ અનંત અનંત ગુણમાં એ ભાવ શક્તિનું રૂપ છે। बरोबर એવી જે મહાસત્તા
છે આવો ભાવ એને સ્વીકાર્યા વિના જે પ્રભુ અનંત અનંત પરિણામ શુભાશુભ અનંતવાર થયા. બરોબર જન્મ મરણ નો અંત ન આવ્યો એમાં. પણ ભાવ એ આત્મ વસ્તુ છે અને ભાવ નામનો ગુણ છે. જે ભાવ અને ભાવનો કરનાર ભાવવાન એનો સ્વીકાર થવાથી એની પર્યાયમાં નિર્મળતાની અવસ્થાની વિદ્યમાનતા રહે બરોબર એવો એ ભાવ નામના ગુણનો સ્વભાવ છે. બરોબર ભાવ છે શક્તિ ત્રિકાળ. સમજાણું કાંઈ? ભાવ નામની શક્તિ જે છે ગુણ છે એ તો સતનું સત્વ છે. સતનું સતપણું છે. ભાવવાનનું ભાવપણું છે. પણ એ ભાવપણાનો જેને સ્વીકાર કર્યો છે એને અહીંયા સમ્યક દ્રષ્ટિ કહે છે. અને એ સમ્યક દ્રષ્ટિને ભાવ ગુણના સ્વીકારને કારણે એની અવસ્થા અનંત ગુણની નિર્મળ વિદ્યમાન વર્તમાન હોય જ. સમજાણું કાંઈ? જેટલા ગુણોની સંખ્યા છે અનંત ગુણની સંખ્યા, પણ એ અનંત ગુણનો જ્યાં સ્વીકાર એમાં ભાવ નામના ગુણનો સ્વીકાર આવ્યો એ ભાવ ગુણનું સ્વરૂપ એવું છે કે એની પર્યાયમાં નિર્મળતાની રિયાતી હોય ને સમજાણું કાંઈ? જ્યારથી સમ્યક દર્શન થયું ત્યારથી અનંતા ગુણોની વર્તમાન અવસ્થા શુદ્ધ નિર્મળ વિદ્યમાન જ રહે. બરોબર એ વસ્તુમાં રાતે તો રીચા થવાનું ત્યાં સ્વભાવ આમાં છે. આમાં છે ને બધા ભાવ અભાવ સદ્રમાં છે સત્કાર સદ્ર ના થાય. ભાવનાનો ગુણ છે જીવનો એવી રીતે બીજાના ભાવનો છે ને એ સ્વભાવ ભાવ અભાવ ભાવ અભાવ અભાવ ભાવ 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 પેલો એવું ભાવ સમણું. ભાવ સમણ એટલે જેણે ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ એનો જ્યાં અંતર સન્મુખથી સ્વીકાર આવો છે એની અંતર શ્રદ્ધા વિના છે એવું એને નક્કી ન થાય. બરોબર જે છે અનંત ગુણનો પિંડ પણ એ સત્તા આ છે એવું જ્ઞાનમાં ભાષા વિના દ્રષ્ટિમાં આવ્યા વિના એ છે એનો સ્વીકાર હોઈ શકે નહીં. બરોબર સમજાવવાનું કાંઈ? અને એ છે આવડો આત્મા છે આવડી સત્તા વાળું શાશ્વત તત્વ છે એ જેણે જ્ઞાનની વર્તમાન પર્યાયમાં એને જ્ઞેય બનાવીને છે એવી અંદરમાં પ્રતીતિ જ્ઞાન થઈને થાય જે પ્રભુ એની દશા અનંત ગુણની નિર્મળ અવસ્થાની હૈયાતી હોય ને હોય ચોથે ગુણસ્થાન. બરોબર સમજાણું કાંઈ? જે પ્રભુ એની વિદ્યમાન અવસ્થામાં નિર્મળ દશાઓ હોય જ
ભાવ નામના ગુણને કારણે, અને એ ગુણનું રૂપ તો અનંત ગુણમાં છે પાછું. એથી અનંત ગુણમાં એનું રૂપ ગુણ નહીં, એક ગુણ બીજા ગુણમાં નહીં, પણ એક ગુણનું રૂપ બીજા ગુણમાં ખરું. જેમ કે અસ્તિત્વ ગુણ છે, અસ્તિત્વ ગુણ અસ્તિત્વ ગુણ છે, જ્ઞાન ગુણમાં અસ્તિત્વ ગુણ નહીં, પણ અસ્તિત્વ છે એવું એક જ્ઞાન ગુણમાં અસ્તિત્વનું રૂપ છે. જ્ઞાન ગુણ કા અસ્તિત્વ છે, જ્ઞાનનું અસ્તિત્વ રૂપ એનું પોતાનું કારણે, અસ્તિત્વ ગુણને કારણે સમજાણું કાંઈ. એટલે અહીંયા કહ્યું જે ભાવ સમ, આ ભાવ સમ ઉપાય સમજો, સંયોગી સ્ત્રીના પ્રંગમાં રહેશે એવું આનું ઉપાય છે. સ્ત્રીઓના સમુદાયમાં રહેશે, ઘરમાં, એવો એને યોગ બની જશે. બીજો પર રીતે કઈ નહીં, ઘરમાં રહી નહીં, આડું પણ કોણ છે. જ્યોતિ જળ રેડિયો વિશુદ્ધમય, જ્યોતિ જળ, અહીં તો ભાવની પ્રધાનતા બતાવવા. બાય લિંગ તો અનંત વાર ધારણ કર્યા. સ્ત્રીઓનો પરિવાર કુટુંબ બધું ખોલ્યું એમ કહેવાય, પણ જેને અંતરમાં વિતરાગ મૂર્તિ આત્મા એનો એને સ્પર્શ નથી, તો એ બધું દ્રવ્યલિંગ પણ નિર્થક ચાર ગતિ મારે કરવા માટે છે. સમજાણું કાંઈ. અને કદાચ સ્ત્રી આદિના પોલામાં એને રહેવું પડે કોઈ એવો યુગ સામનો જુવી જણ વિદ્યો યુવતીના સમુદાયમાં રહેલો પણ ભાવ સંબંધ છે. ઉલટ પલટ વાત કરી કે દ્રવ્ય પ્રમાણ નવનો કુટી બ્રહ્મચર પાળે, સ્ત્રીનો સંગ ન કરે, પંચમાં વ્રત પાળે, ઈચ્છા નિર્ગુણ હોય છતાં એ ભાવ લિંગ નથી. બરોબર. અંતર ચૈતન ભગવાન અનંત સંખ્યાએ ગુણ ભાવો એની અંતરમાં એની દ્રષ્ટિ પર ગઈ નથી. બરોબર. બીજો સ્વીકાર થયો શાસ્ત્રના ભણતરનો, વ્યવહાર શ્રદ્ધાનો, પણ આ વસ્તુ અંદરમાં પ્રભુ છે એની એની પ્રભુતાનો ખર્ચ ન થયો. બરોબર. સમજાવું કાંઈ. એની સામે આવી નાખ્યું. હે, જયારે આવી રીતે ત્યાગી છો, બધું છોડી સ્ત્રી કુટુંબ ને જંગલમાં રહ્યું, ત્યાગી પાડે, છતાં ભગવાન અનુગ્રહનો નાથ પ્રભુ પરમેશ્વર જેનું રૂપ ને પરમેશ્વર જેનું સ્વરૂપ એને એ દ્રષ્ટિમાં ન લીધો. બરાબર. એ જીન ભાવના ન લીધી, જીન વિતરાગ સ્વરૂપી પ્રભુ એની ભાવના એટલે એકાગ્રતા. ત્યારે બીજી રીતે કે છે કે ભલે યુવતી જનના મધમાં પીડ્યો હોય પણ જેને અંદર ભાવ અનંત ગુણ સ્વરૂપ છે, એમાં એક ભાવ નામનો ગુણ છે. આ ભાવ શુદ્ધ બતાવે, પર્યાય અહીંયા તો બતાવું. આ ભાવ પાવર શુદ્ધ ભાવ પાવર શુદ્ધ પર્યાયની વાત આવે. બરોબર. પણ એ શુદ્ધ પર્યાય પ્રગટે ક્યારે? કે જેને અંદર આત્મા ગુણ અનંત છે, એમાં એક ભાવ નામનો ગુણ છે. ગુણ જેમ જ્ઞાન ગુણ, દર્શન ગુણ, આનંદ ગુણ છે, સંસ્થા ગુણ, પ્રભુતા ગુણ, વિભુતા ગુણ, એવો ભાવ નામનો ગુણ છે ને,
એ ગુણનું એવું સ્વરૂપ જ છે કે અનંત ગુણની વર્તમાનમાં હરિયાતી નિર્મળની હોય જ. બરોબર. ભલે બહારમાં પ્રતિકૂળ સંયોગ આ સ્ત્રીના પડ્યો હોય છે. જનાલાજી भाव समझो है स्त्री जनों से व्यतीत होते हुए भी भाई त्याग नहीं हम देखा तो स्त्री में बना बरोबर. विशुद्ध मति है ना, विशुद्ध बुद्धि का धारक. हाँ हाँ જેણે આત્મા પૂર્ણાનંદ નો નાદ જેમાં ભાવનામનો ગુણ છે એ ગુણ છે એવા ગુણનો ધરનાર ગુણને જેણે સન્મુખ થઈને જેણે જાણ્યો જે પ્રભુ એની દશામાં વિશુદ્ધતા અનંત ગુણની નિર્મળની વિદ્યમાનતા જ હોય. બરોબર. એને મલિનની પર્યાય હોય જ નહીં. બરોબર. સમજાણું કાંઈ? વિશુદ્ધ બુદ્ધિ का धारक धीर એમ સમજો. ધીરો ભાવ સમજો ને, ધીરો. હા માનો છે અંદર માટે અનંત ગુણની રાત નિર્મળતાની દિશામાં એ થયો છે. સમ્યક દ્રષ્ટિ ઉપરાંત આને તો સાધુ ભણવાનું છે. જેની પર્યાયમાં અનંત ગુણોની શુદ્ધિની વિદ્યમાનતા જ એને હોય, અશુદ્ધતા એને હોય એવી સ્થિતિમાં રહેલો જીવ ભાવનો આદર જેને ચિકાવનો હતો તેથી તેની પર્યાયમાં વિશુદ્ધ બુદ્ધિની પર્યાય અનંત ગુણની નિર્મળ પર્યાય પ્રગટ થઈ. बरोबर. એ સંસાર को त्यागने वाला हुआ. ઉદય ભાવનો ત્યાગ જ્યાં થઈ ગયો. बरोबर. નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિને ઉદય ભાવનો આદર નથી. बरोबर. ઉદય ભાવ એ સંસાર છે, बरोबर. એનો આદર નથી. હા હા નિશ્ચયથી તો ભગવાન આત્મા जी प्रभु સમ્યક દર્શન થતાના કાળે એ સંસારના પરિણમનથી રહિત છે. बरोबर. પતંગજી સંસારનું પરિણમન કેમ કે એ તો સંસારનો ભાવ અને એનું જે ફળ એ રહિત ભગવાન આત્મા તો છે. बरोबर. સંસારનો જે ભાવ એ ભાવ રહિત આત્મા છે. बरोबर. અને અનંત અનંત નિર્મળ ભાવ સહિત છે. बरोबर. એવા આત્માને અંતરમાં જેણે જાણ્યો પીછાણ્યો ઓળખ્યો હાજરો સત્કાર કર્યા बरोबर. એ સંસારનો ત્યાગો હોય એને સંસાર છે. जी साहब. સમજાણું કાંઈ? जी प्रभु એ કથા મૂકી છે. આ તો એનો સિદ્ધાંત સાર વાત છે. જંબુદ્વીપ के पूर्व विदेहમાં પુષ્પાવતી દેશ के વિત્તોપુરના મહાપદ્મ રાજા એની વનમાળા રાણીને એનો શિવકુમાર પુત્ર આ જમ્મુ कुमार में पूर्व एक दिन मित्र सहित वन क्रीड़ा करके नगर में जा रहा था. उसने मार्ग में लोगों को पूजा की सामग्री ले जाते हुए देखा. पूछा कहाँ जा रहे? मित्र ने कहा सागरत नाम बुद्धिधारी. सागरत नाम बुद्धिधारी मुनि को पूजने को लिए वन में जा रहा है. शिव कुमार ने पूछा मुनि के पास जाकर अपना
પૂરું સુન પૂરું ભોગ પૂછ્યા મુનિ પણ એવા હતા છે अपना पूर्व भव सुन संसार से व्यर्थ हो दीक्षा लेनी नग्न मुनि दिगंबर भावलिंगी बाल में और गजरतन नामक साहु के घर साहु ने गरीब लगता है रासुक आहार लिया निर्दोष आदमी तक એના ઘરમાં જે બનતો હોય એ નિર્દોષ हाँ साधु उसके बाद स्त्रियों के निकट अति धारावर घाट परम ब्रह्मचर स्त्रियों के निकट अति धारावर सरवार में धार देवों के ब्रह्मचर्य पाप था જેને બ્રહ્માનંદ નો આનંદમાં જેની મોજ માણતો ભલે સ્ત્રીઓનું પડ્યું તો મેં તરીકે ઠીક છે સ્ત્રીઓ નજીક હો દૂર હો એથી કઈ ધ્યાનને માટે દૂર ને નજીક તેને કઈ બોલું નથી બરોબર જેમ નજીકમાં હોય ને જાણે ને દૂરમાં હોય જાણે હા એવી શૈલી એ તો આવે સમજ્યા પણ નહીં સર્વિસુદમાં જ્ઞાન ભાઈ આવે છે ને જ્ઞાન નહીં સર્વિસ દૂર હોય કે નજીક હોય જાણવા બધા દંશનો નજીક હોય તો જણાય દૂર હોય તો ન જાણે એવું કઈ જ્ઞાનમાં છે ને જ્ઞાન નો સ્વભાવ છે અહીંના નજીકમાં અહીં હોય કે દૂર હોય અલોક એ તો જાણી લેવાનો સ્વભાવ એનો છે બરોબર એમ જ્યાં ભાવ શ્રવણ ના જ્ઞાનમાં એ સ્ત્રીઓ નજીક હોય કે દૂર હોય જેની અંદરના ભાવનો જે આદર કર્યો છે એ પ્રભુ એની વિતરાગતાની ધૂન જ અંદરમાં જાગી છે એ વિતરાગતાની ધૂનમાં એને સ્ત્રીના સંગમાં હોવા છતાં ગ્રસ્તને ઘરે રહી બ્રહ્મચર પાડ્યું ભાવની પ્રધાનતા બતાવી છે ને સમજાણું કાંઈ 12 વર્ષ તક સબ 12 વર્ષ સુધી પણ આનંદ નો નાદ જે અંદરમાં સ્પર્શમાં આવ્યો છે ત્યાગી બધું ત્યાં તો નિશ્ચય દ્રષ્ટિના વિષયમાં જેમ દ્રવ્ય પૂર્ણ છે ગુણ પૂર્ણ છે એમ એની દ્રષ્ટિના વિષયના એની પર્યાયમાં પણ નિર્મળ અવસ્થા જ છે મલિન અવસ્થા છે જ નહીં બિલકુલ સમજાણું કાંઈ એથી કે છે કે એમાં રહ્યો પણ દ્રઢતર બ્રહ્મચર પાડ્યું બ્રહ્મ નામ આત્માનો આનંદ એમાં જેનું ચરવું રહેવું તકવું પરણવું હતું એને વિકલ્પનું પરિણમન નહોતું આવું મારે ભાઈ वहां से सतत जम्मू कुमार वाक्य आदि मरीने संज्ञा धारण के निकल मत 5 वादेलो को मत सुन विद्युत मारी सही जम्मू कुमार होगा हम दीक्षा चलो जम्मू कुमार चला केवल ज्ञान प्राप्त कर मोक्ष गया इस प्रकार शिव कुमार भावमुनि ने ભાષાની પાછળ એનો ભાવ શું છે કે જેને સ્વભાવમાં અનંત
શાંતિ અને આનંદ કર્યો છે જે પ્રભુ એને જે પહોંચી વળ્યો છે અંદરને એ જે ભલે બહારના કોઈ સંયોગો જગતને પૂરવા લાયક હોય એ નથી કહેવાય છે બાકી. હા હા પણ ભાવમાંથી છૂટી ગયા છે. હા સમજાણું કાંઈ જે પ્રભુ इसकी विस्तार कथा से દ્રવ્ય નિંદના દાખલા પેલા આપી ગયા ઘણા. દ્રવ્ય નિંદ તો અનંત ત્યાં પરિબંધ કર્યો. પંચમહાવતનું પાવન ખેલ મૂળનું એ કોઈ ચીજ નથી, એ કોઈ વસ્તુ નથી, અજીબ છે. સમજાણું કાંઈ પંચ મહાવરે છે મુદ્દો એ ભાવ અજીબ છે. જીવ નહીં તો એવા દ્રવ્યની નજીક પણ એ તો ઘણા ધારણ કરે પણ જીવ સ્વરૂપને પકડ્યું નહીં. હા જેને જીવ કહીએ, જેને આત્મા કહીએ એ તો પૂર્ણ અનંત ગુણમાં પિંડ રૂપ થવું છે. શ્રદ્ધા એ જાણે એને પકડ્યો જયારે આખા ત્રિકાળને તો કે છે કે વિશુદ્ધિ એની પર્યાયનો વર્તે છે. ધર્મ નામ આનંદની લહેર. હા હા આનંદની લહેર ને હિલોળે હિંચકે છે. હિંચકે ઝૂલે ઝૂલતા ઝૂલામાં ઝૂલે. એક સ્ત્રીઓની જુવાની ખુલ્લું ફાટેલા શરીરના અવયવો બધા પુષ્ટ, એક એક અવયવમાં શૃંગાર આખો દેખાય પણ ભગવાન આત્મા ત્યાં પોતાના બ્રહ્માનંદમાં જે આવ્યો છે એને બ્રહ્મચર્યની પરિણતિમાં એ વિકલ્પ જ નથી. તેને નિશ્ચયથી જીને આહાર કરે છે અને આહારનો જે વિકલ્પ છે એની પર્યાય નથી. દૃષ્ટિકા કરવામાં પર્યાય નહીં. હજુ હેલો. હા હા જીવ એટલે આત્મા, આત્માના ગુણો, આત્માની પર્યાય આત્મા, નિર્મળ એ આત્મા. મરીનજી પંચમહાવર રાજ્યનો રાજ જણાત્મા છે. હા હા આવી વાત કાંઈ એને મહિમા આવી, જેની મહિમા જોઈએ એ મહિમા આવી એમ ભાવ, અને જેની મહિમા કરવા જોઈએ નથી એની મહિમા આવી ને. પંચમહાવર પહેલા પ્રેમ પહેલા સુકલિકા ભૂલ છે તો બધું અજીવ છે કે તો નહીં આવી વાતો છે. કુંકુંદાચાર શુદ્ધ ભાવના નગારા વગાડતા જાહેર કરે છે પવિત્રતા જેને અંતરના સ્વભાવને સ્પષ્ટીને પ્રગતિ છે એને બીજા નિમિત્તો ગમે તેવા છેલ્લામાં છેલ્લા નિમિત્તો તો લીધા. જોવાની સ્ત્રીઓ લીધી પાકમાં. હા 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 એ તો મેળ તરીકે એનું જ્ઞાન નથી. પોતાનું તે કાળનું તેના સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાને કારણે પ્રત્યેનું છે.
સમજાણું કાંઈ? એ પ્રભુ હા હા હા. એ સ્ત્રીઓ જ્ઞાન છે, રામ જાણે છે, માટે એનું જ્ઞાન છે. એનું એટલે એ સંબંધીનું જ્ઞાન છે, એને નહીં. એમાં નથી. એ સદા સંબંધીનું જ્ઞાન છે. એ સફળ પદાર્થની પર્યાય ઉભી થઈ ગયા. બરોબર. એવું ભાવ સમન સાધુ. હા 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 હા. જોવા કીધુભાઈ. હા હા. ભાવની પ્રધાન સુધી કેમ આવ્યું? હા હા. इस प्रकार भावनी प्रदान है. भले द्रव्य हो પણ એની મુખ્યતા નથી. આની સૂઝ પડે નહીં અને બીજામાંથી નીકળવું ગોઠે નહીં. અંતર વિતરાગ મૂર્તિ મહાપ્રભુ એના માધ્યમની સૂઝબૂઝ પડે નહીં અને રાગને નિમિત્તની સૂઝબૂઝમાં રોકાણો એમાંથી કહે નહીં. आगे शास्त्र भी पढ़े. शास्त्र भणे विष्णु से पर लक्ष्मी ज्ञान है. અને સમ્યક દક્ષિણાદિ ભાવ વિશુદ્ધ નો હો. શાસ્ત્ર વિતરાગની વાણી કે વિતરાગ એને સાંભળતા જ્ઞાન થાય પર્યાયમાં. ભલે એનાથી થયું નથી, જ્ઞાનની પર્યાય થાય એ જ્ઞાનની પર્યાય જ્ઞાન જ નથી. એ જ્ઞાનની પર્યાય જ્ઞાન જ નથી. જે જ્ઞાને આત્માનો વિષય બનાવીને ચૈતન્ય પરણતી પ્રગતિ એને જ્ઞાન કહેવામાં આવે. ઉદાહરણ અભ્યર્થન કેવળી જીવ પનંતમ એ આઈ દસંગમ શૈલ શ્રીમાણમ પદ્યો અભવ શેણો ન ભાવ શ્રવણકમ પત્તો. અભયશ્યામ નામનો દ્રવિડ મુનિ હતો. એ કેવળી ભગવાન કે ઉપદેશ એમ કેવું છે ને, બીજાના કહેલા શાસ્ત્ર પણ કેવળીના કહેલા શાસ્ત્ર. હા એક સમજાણું કાંઈ? કેવળી ભગવાન ઉદ્દિષ્ટ લોકના નાથ કરતે પંદર દે એની દિલ ધીની આવી એનું જ એને જ્ઞાન થયું. 11 નું કથા. अज्ञान पढ़े 11 को पूर्ण शुद्ध ज्ञान भी कहते हैं हमको. क्योंकि जितने पढ़े वे को अर्थ अपेक्षा पूर्ण शुद्ध ज्ञान भी हो जाता है. बराबर. એનો અર્થમાં એના ભાવમાં પૂર્ણ શુદ્ધ જ્ઞાન છે. હા અભ્યલ છે ઇતના પજા. કારણ કે અજ્ઞાનમાં પણ ઘણું જાણવાની એની તાકાત છે. બરોબર. શાસ્ત્રના 11 અંગનો બધો અર્થ ને ભાવ એટલે એને શું કેવું છે એવું એની જ્ઞાનની પર્યાયમાં એને આવી જાય છે. બરોબર.
हाँ हाँ इतना बड़ा तो भी भाव समर्पण को पाप न हुआ था। और महीने ની જાન જોડી દીધી जानते दुल्ला बरात પણ ઘરો એની બરાત જ કહેવાય નહીં ટોળા કહેવાય માણસના ટોળા કહેવાય બરાત તો ઓલું હોય તો બરાત કહેવાય ને એમાં ભગવાન આત્મા ત્રણલોકનો નાદ જ્ઞાનનો સાગર એમાંથી એને એક ટીપું એકા જૂનીમાં રસ્તો નાથી 11 મોટો હા 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 કુંડાચાર્ય પાણીના નિયમર સંતો કેવું જ્ઞાનના કેળાય છે બધા હા તો ચૈતન ભગવાન પૂર્ણ આનંદ ને જ્ઞાન જેમાં ઉદય ભાવનો અભાવ જેમાં પરમ પરિણામિક સ્વભાવ ભાવની હયાતી એવા ભાવના ભાન વિના સમ્યક જ્ઞાન ન પામેલું છે. બરોબર આત્મ અજ્ઞાન નું જ્ઞાન તો સમ્યક જ્ઞાન ને અહીંયા 5 સમિતિ ને ત્રણગુપ્તિ જેવું અંતરના ભાવને સ્પર્શીને જ્ઞાન થયું તો એને ભાવ સમ્યક જ્ઞાન કહ્યું. હા 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 આ એક આચાર્યનો એક પદ એક આચાર્યના 1000 પદ એક પદના 51 કરોડ જાગેલા શ્લોક એવા થામ બમણા આચાર્યના 18,000 પદ સુગડાના 36,000 અને 32 એવા 11 ભણ્યો. મને ઓલો હુકમ નો એકો નો આવ્યો હું એક હુકમ નો એકો આવે ખલાસ હે હા હા જે તરત વ્યક્તિ વાત થઈ હા 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 એ છે આટલા 11 અંગ કે જેના એક પદના 51 કરોડ જાગેરા લોકો એક શ્લોકના 32 અક્ષર બેઠા એવા 10,000 પદ એવા 36,000 પદ 72,000 પદ 1,44,000 પદ જાઓ દમક આ જ્ઞાન હોવા છતાં એ જ્ઞાન નહીં. હા ભાવ સમજને ન પામ્યો. હા હા ભગવાન જ્ઞાન સ્વરૂપ એનું સ્વસંવેદન જ્ઞાન ન કર્યું. સ્વ જ્ઞાન નું પ્રત્યક્ષ વેદન એ ન થયું. બરોબર આ 11 ને આદિ ભણ્યો કાંઈ લાભ નથી. હા 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 ભાવાત્મા આવે છે ને ભાઈ ત્યાંને સમ્યક જ્ઞાન થયું. સમ્યક દ્રષ્ટિને જ્ઞાનને વિજ્ઞાન કહેવામાં આવે. થોડું થયું હા અર્થમાં સમુદ્રમાં એને વિજ્ઞાન કહેવામાં આવે. હા પોતાનો આત્મા જે પરિપૂર્ણ જ્ઞાન નો સાગર એની સન્મુખ થઈને જે જ્ઞાન થયું ભલે થોડું થયું તો વિજ્ઞાન કહેવાય. અને આવા 11 ના આનું જ્ઞાન પણ એને અજ્ઞાન કહેવાય. સમજાણું કાંઈ
यहाँ ऐसा है कि जानेगा बाह्य क्रिया मात्र से तो सिद्धि नहीं, क्रिया नहीं, बाह्य ध्रुव क्रिया थी तो भले न है मुक्ति, पर शास्त्र के पढ़ने से तो सिद्धि है कि नहीं। हाँ, तो इस प्रकार जानना भी सत्य नहीं, क्योंकि शास्त्र पढ़ने मात्र से सिद्धि नहीं है। बराबर। જેણે દિશાને ફેરવીને દશા પ્રગટ કરી નથી, બરાબર। આમ જે દિશા છે એને ફેરવીને આમ દિશા કરીને દશા પ્રગટ કરી નથી, એના 11 જ્ઞાન કહેવાતા નથી। હા હા, સમજાણું કાંઈ? કેમ કે 11 જ્ઞાન પરના લક્ષો અને પરની દિશા વાળું દશા છે, બરાબર। સ્વની દિશા વાળી દશા। હા હા હા, ભલે સ્વ ના દિશા વાળી દશા થોડું જ્ઞાન હોય, પણ તેનું વિજ્ઞાન કે છે, સમ્ય જ્ઞાન કે છે, ભાવ જ્ઞાન કે છે। હા, જેના જન્મના અંત છે, બરાબર। જો એક ભાવની માધ્યમ બતાવે છે, શુદ્ધ ભાવનું માધ્યમ દેવતો હોય મંડુ તમે ક્યાં ગયા? क्या क्या नहीं, ठीक है, એને સમ્ય જ્ઞાન હોય। હા 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 હા, ક્ષેત્ર નાનું આવડું, પર્યાયમાં પણ સ્વસ્પર્શી જ્ઞાન થોડું, છતાં સમ્ય જ્ઞાન છે। બરાબર। હા, અરે વાહ, અને આવો બોલા હું કઈ તો ભવ્ય ન માનતું, પણ ભવ્ય હું અનંત વાર કર્યું સાંભળ ને, તો દાખલો છે। ભવ્ય આ તો દ્રષ્ટાંત છે, બધી ઘરમાં ભવ્ય નો દાખલો આપ્યો છે ને, જીવનભર કહેલી ક્રિયા એ તો કે અભવ્યની માંથી વાત છે। પરલક્ષણની ક્રિયા ને પરલક્ષના જ્ઞાનમાં રોકાયેલા એને જ્ઞાન ને સારી પ્રકૃતા નથી। બરાબર। સમજાણું કાંઈ? જેના સ્તુતિ ભગવાન સદાનંદજીની મૂર્તિ પ્રભુ એ જેના જ્ઞાનમાં આવ્યો નથી, બરોબર, એને જ્ઞાન કહેતા નથી। હા હા, જો સંતોની વાણી તો જો રામ બાણ માર્યા છે, રામ બાણ એના ગર્વ ઉતરી જાય એક વાર। બાપુ સાંભળ ભાઈ, क्योंकि शास्त्र पढ़ने मात्र से स्थिति नहीं है, ज्ञान मात्र में फर्क तो नहीं हुआ, बंधन करने मोटे मुझसे मोटे આવું બધું કરે પણ જ્ઞાન માત્ર આત્મા છે એવું જાણે નહીં। બરોબર, એ શાસ્ત્રના ભણતરનો વિકલ્પ છે, એ એના સ્વરૂપમાં નથી। બરોબર, સમજાણું કાંઈ? એકલું જ્ઞાન સિવાય ચૈતન્ય જ્યોત વીજળીના ઝબકારે જેમ મોતી કોરિયો ચૈતનના ઝબકારે અંદરથી જેણે આત્માને પૂર્યું જ્ઞાનમાં, એના થોડા જ્ઞાનને પણ સમ્ય જ્ઞાન કહ્યું છે, અને એના અંતર્મુખના જ્ઞાન વિનાના
બહિર્મુખના 11 અંગના જ્ઞાનને પણ અજ્ઞાન થઈ જશે. બરોબર. હા ભણનો નહીં ભણનો પ્રભુ. હે હવે શાસ્ત્ર ભણાવ નહીં ભણાવ. શું કરવું એ પ્રશ્ન ઉઠો ઉઠ્યો પચાસમાં કર્યો છે. કારણ કે આવું કહેતા તો ભણવું ને. હા ઊંડો લઈ લે તો એ તો લેતો આવી લીધેલું છે એમાં અરે ભાઈ ઘરને પણ સાંભળવાનો વિકલ્પ આવે. બરોબર. હવે જેને શ્વાસ જ્ઞાન પીઠું છે, શ્વાસ ચારિત્ર પીઠું છે, શ્વાસ વ્યક્તિ છતાં આવે તો પણ એનામાં વજન દેવા જેવું છે. વાત તો આ હતી. હા આ તો પોતાના કામનું કામ છે કે દુનિયાને પસંદ કરવાનું કામ થાય. પોતાનો ભગવાન પ્રસન્ન થયો ત્યારે કે છે કે ભલે અંતરમાં જ્ઞાન થોડું હો, અરે સમજાવતા ન આવડે અને 11 ના ભણતર પણ અંતરના ભગવાનના જ્ઞાનના આશ્રય એ ભણતર પણ આત્મા નહીં. બરોબર. એ આત્મા નહીં, બરોબર. એ અનાત્માનું જ્ઞાન છે. બરોબર. હા 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 હા. ભાવ ભાવ છે. આ ભાવ છે શુદ્ધિની વાત છે, પર્યાયની વાત છે. શુદ્ધ ભાવ, શુદ્ધ ભાવ. ભગવત તથા પુરાણો में प्रसिद्ध है मां जानकी. હવે એની સામે દાખવો. તું માસ ઘોષંતો દાખલા છે. 11 હું જ્યાં લઈ ગયા ઓલાને જૂતીના ભાવ સમજ. હા 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 હવે તું માસ શબ્દ યાદ ન રહે. હા હા તુસમાસં ઘોષંતો ઘોષંતો ને ભાવ વિશુદ્ધો માનુભાવો. ભાવ વિશુદ્ધો માનુભાવો નામે યસ્યુગુલી કેવલ નાની પુરમ જાઓ. જગત કેવું જ્ઞાન છે. आचार्य कहते हैं शिव भूति मुनि ने, मुनि एक मुनि शास्त्र नहीं पढ़ा, शास्त्र मिलो नो तो રાજમલ ટીકામાં તો ત્યાં સુધી લીધું છે અનુભૂતિ થઈ આત્માની એને શાસ્ત્ર પધવાની અટક નથી. બરોબર. ધનાનંદી હે રાજમંદી કર ચુકા હા બીજો પણ સંશય થાય. કોઈ જાણે છે કે દ્વાદશનું જ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ છે, તેનું સમાધાન દ્વાદશ જ્ઞાન પણ વિકલ્પ છે. તેમાં પણ એમ કહ્યું છે કે શુદ્ધાત્માનું વૃત્તિ મોક્ષ માર્ગ છે. હા 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 બરોબર.
શુદ્ધ આનંદનો નાદ પરમાત્મા એની અનુભૂતિ તે જ્ઞાન છે. બરોબર. તે મોક્ષ માર્ગ છે. તેથી શુદ્ધાત્માનુભૂતિ થતા શાસ્ત્ર ભણવાની કઈ અટક બંધન નથી. બરોબર. હા હા દિગંબર સંત હોય ને દિગંબર ના ગ્રસ્તો પણ બધું કામ કરે. સનાતન સત્ય ને એ ક્યાં કરતી ને કરવું તો કામ ના સનાતન. હા હા સાંભળવાનું આચાર કહે છે કે મોટી મુનિ શાસ્ત્ર નહીં બધા વજન દેવું છે શુદ્ધ ભાવનું, અને શુદ્ધ ભાવ દ્રવ્યને આશરે થાય. વિકલ્પને પર્યાયને આશરે परंतु तूष मास एक शब्द को रखते हुए तूष मास खोचरू छिलका दाल उड़दी दाल है छड़ी दाल छड़ी कहवाय मारा छड़ी एवं विशुद्धता से महानुभाव होकर केवल ज्ञान पाया. અંદર આશ્રય દ્રવ્ય નો હતો એમાંથી પણ એમ કહે જ્ઞાન કઈ નતું આવે યાદ ન કરે. હા 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 જ્યાં જ્ઞાન નો સાગર અનંતા ગુણથી ભરેલો પરમાત્મા બિરાજે છે ત્યાં જેની નજરું ગઈ હા એ મહાનુભાવ ને સુષ્મા એવા શબ્દો યાદ નહોતા રહેતા. કેવું નથી અંતરના આશ્રયમાં જે જ્ઞાન હતું એ જ્ઞાન અંતરનો ઉગ્ર આશ્રય કરીને કેવતા એમ કહીને કહે છે કે દુખવાનું જ્ઞાન નહોતું ભલે, અને એ જાતનું 500 મીટર જીતથી થોડું ભાવ જ્ઞાન તો હતું, શબ્દ જ્ઞાન નહોતું. જાણો એ ભાવ જ્ઞાન જે થોડું સ્વભાવ આ ને વિભાવ વચ્ચેની વહેંચણીનું જ્ઞાન હતું એ જ્ઞાન એ કેવું જ્ઞાન બનાવ્યું ભેદ જ્ઞાન સમજાણું કાંઈ. કેવો જ્ઞાન પાય પ્રગટ છે કે પેલામાં આવી સ્ત્રીઓના જવાન સ્ત્રીના વર્ગમાં ત્યારે બધા લોકો કહે છે ને થોડી ભદ્ર વિષાની થઈ ગયા એ ચેતનજી આતો થોડી ભદ્ર શ્વેતાંબરમાં વિષાની કરી રહ્યા આ તો વૈરાગી માણસ હતા અને બહારની જાતની રજા મળી નહીં અને ત્યાં એને રહેવું પડ્યું. એ પેશાની વાત છે. સમજાણું ગુરુ આજ્ઞા આપી છે ને એને એમ ક્યાં થાય કાંઈ તો એવો પ્રસંગ ભજી ગયો છે છતાં અંદરમાં નિર્લય કર્યો છે. અને આ શબ્દનું જ્ઞાન એ નહોતું, એટલું જ્ઞાન યાદ નહોતું. એમ કે કોઈ જાણીદાર શાસ્ત્ર पढ़ने से सिद्धि है तो इस प्रकार भी नहीं. शिव भूति मुनि ने सूक्ष्म के साथ शब्द भाव पर रचने से भावों की विशुद्धता से केवल ज्ञान पाया. शिव मुनि था, उसने गुरु के पास शास्त्र पढ़े परंतु धारणा न हुई.
बराबर याद न रहे, शास्त्रों याद न रहे, भाव तो अंदर जाने છે ને ચૈતન્યમાં મહાત્મા રોકવું જ્ઞાનથી બિરાજમાન આનંદથી બિરાજમાન અંધગુણમાં પૂર્ણ છે એનું જ્ઞાન છે. हाँ, गुरु ने यह शब्द पढ़ाया कि माँ रुष मातु, तो शब्द को धोखने लगा. इसका अर्थ है कि रोष मत कर, द्वेष मत कर, न तोष मत कर. दुनिया की राजी न था, राग द्वेष न करे, राग द्वेष मत कर. इसका सर्व सिद्ध है. दुनिया थी राजी न था, दुनिया थी खेला मजा. माँ सूक्ष्म माँ रूक्ष्म इसमें करें ये भापक भी हो जाएंगे. हर तरफ वितराग का સ્વતરફના આશ્રયમાં પડ્યો વિતરાગ ભાવે કેવું જ્ઞાન લીધું. ભલે શું હતું પછી યાદ જ નહોતું. એવી ભાવ શુદ્ધિની મહિમા છે. સમજાણું કાંઈ जिसकी उड़नी दाल धोई कितने क्या कर रही है, तुष्मा भिन्न भिन्न कर रही है. तब ये सुनकर मुनि ने तुष्मा शब्द का भावार्थ जाना. यह शरीर तो तुष है, ये आत्मा भाग मास है. विक्रम तो एक खोज रूप है जिनका माल के अंदर चिदानंद वितराग मूर्ति विकल्पनी पात्र पीड़ो है. ये माल है. कड़ी कहते माल में कड़ी डाल देते थोड़ी थोड़ी करें. इस प्रकार भाव जानकर आत्मा का अनुभव करने लगा. तीन मात्र शुद्ध आत्मा को जानकर बस एक हुआ, उनमें लीन हुआ. तब घाती कर्म का नाश करके हो जान. तो अब क्या इस प्रकार भावों की विशुद्धता संसिद्ध हुई. जानकर भाव शुद्ध करना ये उपदेश है.